નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે આપણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાના છીએ આઝાદીના જે 7 દાયકા વીતી ગયા અને તેની 7 દાયકા તો આપણા આઝાદીના વીતી ગયા, પરંતુ અત્યારે હાલ પણ દરેક વ્યક્તિ કોઈક ને કોઈક આઝાદી માંગતો હોય છે. શિક્ષણ, બેરોજગારી અને ભ્રષ્ટાચાર તો અત્યારે હાલ એટલો જ ચરમસીમાએ પહોંચી ગયો છે. શિક્ષણની નીતિ નવી લાવવામાં આવતી હોય છે, પરંતુ અમુક એવા પણ છોકરાઓ હોય છે કે જેમને શિક્ષણ મળતું નથી. ભ્રષ્ટાચાર પણ અત્યારે એટલી ચરમસીમાએ પહોંચી ગયો છે કે તેને હવે કોઈ હદ જ નથી રહી તેવું લાગી રહ્યું છે. અને બીજી બાજુ બેરોજગારી, અને અત્યારે જ્યારે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને દરેક જે યુવાન છે અત્યારે એક જ વાત કહી રહ્યો છે કે અમને રોજગારી મળશે તો ક્યારે મળશે અને કયા પ્રમાણમાં મળશે. આઝાદીના 7 દાયકા તો વીતી ગયા અને આઝાદીની જો આપણે વાત કરીએ તો તેમાં પહેલાંના સમયમાં જ્યારે રોજગારી મળતી હતી ને દરેક લોકો જ્યારે રોજગારીની વાતો પણ કરતા હતા, પરંતુ તે પ્રમાણે હવે રોજગારી મળતી પણ નથી. સવાલ તો ઘણા બધા છે આની ઉપર, પરંતુ અત્યારે હાલ જવાબ એક જ છે કે જ્યારે આઝાદીની વાત આવતી હતી ત્યારે આઝાદીને લઈને અને ઇલેક્શનને લઈને કે ઘણી બધી વાતો થતી હોય છે, પરંતુ તે વાતો અત્યારે હાલ સામે આવતી નથી. આવા ઘણા બધા સવાલ છે ત્યારે આઝાદીને લઈને. ત્યારે આ દરેક વાત ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ છાયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, મનનભાઈ ચોકસી, જેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે ઉદ્ગમ સ્કૂલના, અને આરજે મેઘા આપણી સાથે જે જોડાઈ ગયા છે. જે આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ. સિદ્ધાર્થભાઈ, આઝાદીના 7 દાયકા વીતી ગયા, અત્યારે હાલ પણ ભારતની પરિસ્થિતિ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે પહેલાં જે ઘણી અલગ પરિસ્થિતિ હતી અને અત્યારે હાલ પણ ઘણી અલગ પરિસ્થિતિ દેખાઈ રહી છે. આ 7 દાયકામાં તમે કયા કયા નવા સમીકરણો અત્યારે હાલ ભારતના જોયા? એક હું મારું નસીબ કહીશ કે આ પ્રોગ્રામમાં જોડાયા પહેલા હું હમણાં જ કેતન મહેતાની ફિલ્મ સરદાર જોઈને ઊભો થયો. આ ફિલ્મ મેં ઘણી વાર જોઈ છે, પણ આ હમણાં એક 5 મિનિટ પહેલા જ જોઈને ઊભો થયો, એટલે બહુ તાજું છે. એકદમ આપણે કહીએ ને કે સ્ક્રેચ થી આપણે શરૂ કર્યું. હું એવું ચોક્કસપણે માનું છું કે જો ભાગલા શાંતિપૂર્વક થયા હોત, કોઈ પણ ખૂનામરકી અથવા તો એકદમ લિમિટેડ ખૂનામરકી સાથે, તો આજે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે ઘણા સારી પોઝિશનમાં હોત. કારણ કે શાંતિ બધું ઘણું લાવતી હોય છે, શાંતિ સાથે પ્રોસ્પેરિટી આવતી જ હોય છે. એ આપણે ચાન્સ ગુમાવ્યો. એટલે જ્યારે 15 ઓગસ્ટે આપણે છૂટા પડ્યા ત્યારથી જ એટલી હિંસા આપણે જોઈ કે હજી પણ આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણે હિંસા ચાલતી જ હોય છે, પછી સમાજમાં હોય, ધર્મના નામે કે કોઈ રીતના. આમાં રાજકીય પક્ષો, હું કોઈ પક્ષનું નામ નહીં લઉં, હું કોઈનો વિરોધ નહીં કરું કે હું કોઈનો પક્ષ જાણીશ નહીં, પણ દરેક કોઈક ને કોઈક રીતના એમાં ઇન્વોલ્વ છે જ. કારણ કે આપણું જે રાજકારણ છે એવું નથી કે આપણે ત્યાં જ છે, અમેરિકામાં પણ અમુક જાતના પક્ષાપક્ષી રીતનું રાજકારણ ચાલતું હોય છે, પણ એ કદાચ બેક સીટ ઉપર હોય છે. આપણે ત્યાં ધર્મનું રાજકારણ ડ્રાઇવિંગ સીટ ઉપર છે. એટલે એ આપણને ઘણી તકલીફ આપી ચૂક્યું છે, આજે પણ આપી રહ્યું છે. પહેલા કોઈ એક તરફના વિચારધારા ધાર્મિક વાળાનું શાસન ચાલ્યું, હવે કોઈ બીજા તરફના ધાર્મિક વાળાનું શાસન વિચારસરણીનું ચાલી રહ્યું છે. એટલે જ્યાં સુધી આ એક પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી આપણને તકલીફ પડવાની છે. એટલે હું એવું કહીશ કે આપણે ધીમે ધીમે, ગોકાળગાયની ગતિ હું નહીં કહું, પણ એનાથી ઘણી ફાસ્ટ, પણ તેમ છતાં જે આપણે આજે 2020માં હોવા જોઈએ એના કરતા આપણે કદાચ 60% હજી પાછળ છીએ, જે આપણે અચીવ કરવું જોઈએ. એટલે સિદ્ધાર્થભાઈ, એમ કહી શકાય કે બદલાતા જતા સમયને લઈને બદલાતું જતું રાજકીય સમીકરણ પણ સામે આવ્યું છે તેમ? બિલકુલ. પહેલા જે પરિસ્થિતિ હતી અને અત્યારે જે છે, આખા સમીકરણો ચેન્જ થઈ ગયા છે. હું લગભગ 8-9 વર્ષનો હતો, એટલે 1984 થી ભારતના રાજકારણને બહુ સરસ રીતના ફોલો કરું છું. એટલે એ આખો જે સમયગાળો છે ને, કે રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી આજે 2020, એમાં ભારતે કેટલું બધું જોયું. તમે જો પહેલા એક વખત, એટલે કટોકટી પછી એક મિશ્ર સરકાર આવી હતી. રાજીવ ગાંધીના ગયા પછી આઈ.કે. ગુજરાલ, એચ.ડી. દેવેગૌડા, વી.પી. સિંહ, ઇન્દર કુમાર ગુજરાલ અને છેલ્લે ચંદ્રશેખર, આ બધાની, ઇવન નરસિંહ રાવની પણ મિશ્ર સરકાર જ હતી, પણ એમણે 5 વર્ષ ખેંચી કાઢ્યા. બાકીના 2-4 વર્ષમાં અટલ બિહારી વાજપેયીએ પણ 13 દિવસ અને 13 મહિનાની સરકાર કર્યા પછી 5 વર્ષની સરકાર કરી. એટલે આ એક ભારત માટે હું કહું ને કે જે પેલો સમુદ્ર મંથનનો પીરિયડ હતો, કે એમાંથી ઘણું નીકળ્યું,
પણ તેમ છતાં આજનું જે વાતાવરણ છે ને, જે આપણે વાંચી ચુક્યા છે કે ભાઈ અટલ બિહારી વાજપેયી ભરી સંસદમાં નહેરુની ટીકા કરતા, તો પણ નહેરુ સંસદ પતે એટલે એમના હાથે ખભે હાથ મૂકીને કે ભાઈ तुमने अच्छा बोला, तुम शायद प्रधानमंत्री बन सकते हो. આજે એવું નથી. આજે એટલો દ્વેષ છે બંને કે ત્રણ કે જેટલી સાઈડ હોય કે આપણે એ નથી સ્વીકારી શકતા કે કોઈ વિરોધી મત પણ હોઈ શકે. વિરોધી મતનો આદર થવો જોઈએ. આદર ન કરી શકતા હોય તો ઇગ્નોર કરો, પણ એ આપણે નથી કરી શકતા. હું રાજકીય વિશ્લેષક કહું કે મારા વિચારો ફેસબુક વગેરે પર રજૂ કરતો હોઉં છું. મને આ એક બહુ ખૂંચે છે અને એના કારણે છેલ્લા અમુક મહિનાથી હું રાજકીય વસ્તુઓથી થોડો દૂર રહું છું. કારણ કે મારો વિચાર મારો છે, તમારો ન પણ હોય તો આઈધર તમે મારી સાથે વ્યવસ્થિત ચર્ચા કરો, નહીતર તમે મને ઇગ્નોર કરો. પણ સીધા લોકો ખંજરબાજી પર જ ઉતરી આવે છે. એ એક બહુ મોટો ફેર છે. પહેલા જે ડિબેટને અવકાશ હતો એ હવે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે બધું ખુલવું જોઈએ એની બદલે બધું બંધ થઈ રહ્યું છે, એવું મને લાગે. એક બાજુ જ્યારે કહી શકાય કે આઝાદીના 73 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, 74મા વર્ષમાં આપણે પ્રવેશ કરવાના છે, અને તેમાં પણ મનનભાઈ આપને સવાલ કરવા માંગીશ કે પહેલાંની જે શિક્ષણ નીતિ હતી અને દરેક લોકો જ્યારે શિક્ષણને વરેલા તો હતા જ અને દરેક લોકો શિક્ષિત પણ થતા હતા, પરંતુ તે જમાનાની વાત કરીએ કે અત્યારના જમાનાની વાત કરીએ, શિક્ષણમાં કયા પ્રકારનું આઝાદીથી લઈને અત્યારે હાલ સુધીના સમયમાં કેવો ફેરફાર તમે જોયો છે? શિક્ષણ ભારતનું એક બહુ જ મોટું, મારા હિસાબે કહીએ તો સક્સેસ છે કે આપણે આઝાદ થયા અને આપણે શિક્ષણથી આપણે આગળ આવ્યા છે. અત્યારે ભારત દેશ $14 બિલિયન સોફ્ટવેર એક્સપોર્ટ કરી રહ્યું છે, જે માત્ર ને માત્ર શિક્ષણ એનું સ્ટ્રોંગ છે એના કારણે. અત્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટની કંપનીના સીઈઓ આપણા ભારતીય છે. એનું કારણ છે કે એ લોકો બધા સ્વતંત્ર ભારતમાં ભણેલા લોકો છે. એટલે આપણું શિક્ષણ ક્યાંક સાચું છે પણ બહુ બધી જગ્યાએ ખોટું બી છે. હવે આમાં થયું એવું છે કે એક લર્નિંગ કર્વ જેવો એક કોન્સેપ્ટ આવે છે. લર્નિંગ કર્વ એટલે તમે શીખો પછી તમારી પ્રોડક્ટિવિટી કેટલી વધે. તો આ સરકારનો લર્નિંગ કર્વ છે ને, તે પ્રોબ્લેમ શું છે કે બાય ધ ટાઈમ પતવા આવે છે ને ત્યાં સુધીમાં સરકાર બદલાઈ જાય છે. એટલે આપણને જે ફાયદા થવા જોઈએ છે, જે શિક્ષિત સરકારનું શિક્ષણ કોણ કરે એ પ્રશ્ન થઈ જાય છે. હવે હું તમને સિમ્પલ દાખલો આપું કે કન્ટિન્યુઅસ CCE કરીને કન્ટિન્યુઅસ પેલું કરિક્યુલમ ઇવેલ્યુએશન એક મેથડ કપિલ સિબ્બલ એ કરેલી જ્યારે એ પહેલી ટર્મમાં આવ્યા ત્યારે. એ બીજી ટર્મ રહ્યું ત્યારે કન્ટિન્યુ થયું. પછી જ્યારે સરકાર બદલાઈ ત્યારે એને કાઢી મૂકવામાં આવી. એ આખી વસ્તુ કાઢી મૂકવામાં આવી. એ પરફેક્ટ નથી, હું એવું નથી કહેતો કે એ સાચા હતા, પણ હવે આજે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે તેમાં થોડાક એના અંશો દેખાઈ આવે છે. તો આમાં શું થઈ રહ્યું છે કે જ્યારે આ સરકાર ધીરે ધીરે શીખી કે આપણે આ રીતે કરીએ છીએ તો આના ગેરફાયદા છે. હવે મારું એવું ઈચ્છા છે કે જ્યાં સુધી સરકાર શિક્ષણમાં એક્સપેરિમેન્ટ કરવાનું અને શીખવાનું કરે ત્યાં સુધીમાં બદલાઈ ના જવી જોઈએ. પ્રોબ્લેમ શું છે, આપણે બહુ યુટર્ન માર્યા કરીએ છીએ, શીખીએ છીએ પછી પાછું એને ફરીને લાવીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ આપણે આપણી ગુજરાત સરકારની જ વાત કરીએ તો 2 વર્ષ પહેલા એમને લાવ્યું કે નવરાત્રીમાં વેકેશન આપીશું. હવે જ્યારે કે ગુજરાત આખા ઇન્ડિયામાં બહુ બધી સરકારો નવરાત્રીમાં વેકેશન આપે છે, એમાં કશું નવું નથી, કશું ખોટું નથી, પણ એને પ્લાન કરીને જવાને બદલે એ લોકોએ આડેધડ કર્યું અને પછી બીજા જ વર્ષે ભૂલી ગયા. બીજા વર્ષે નવરાત્રી ખબર નહીં માતાજીની જે આસ્થા હતી એ ક્યાં ગઈ. જે પહેલા વર્ષમાં તો બહુ ઉભરાઈ આવી ગયેલી છે 15 દિવસમાં. એમને એવું એક જ મહિનાની નોટિસે સડનલી એવું નક્કી કર્યું કે 9 દિવસનું વેકેશન, અને સડનલી બીજા વર્ષે બધું ભૂલાઈ ગયું. એટલે આમાં પ્રશ્ન, હું નવરાત્રીની વેકેશનથી અગેન્સ્ટ નથી, હું ગુજરાત સરકારની અગેન્સ્ટ નથી, અમને ભાવનાઓની અગેન્સ્ટ નથી. મારો પ્રશ્ન શું છે કે આપણે પ્લાનિંગ બી જોવું જોઈએ. એજ્યુકેશનની જોડે એજ્યુકેશન ઇઝ નોટ supposed to be a election winning tool. It has to be દેશને આગળ લાવવાનું ની આસ્થાથી ની ઇન્ટેન્શનથી વધારવું જોઈએ. એટલે સિમ્પલ તમને સમજાવું કે આપણે જ્યારે સરકાર આપણે આઝાદી મળી ત્યારે આપણી પાસે એક બી બોર્ડ નહોતું. અત્યારે આપણી પાસે 30 બોર્ડ છે. આપણે કોઈ ગવર્મેન્ટની શાળા નથી, અત્યારે આપણે ગામે ગામે ગવર્મેન્ટની શાળા છે. જે બી 70 વર્ષ નથી થયા બનાવવાના, એ 1969 થી ગવર્મેન્ટ બનાવવાનું ચાલુ કર્યું. તો એ ગામડે ગામડે તમને શાળાઓ મળશે, ત્યાં લોકો ભણતા હશે, એમને ખાવાનું મળશે. એટલે ભલે શાળાનું કામ નથી કરતી પણ માલ ન્યુટ્રિશન તો એલિમિનેટ કરી જ કાઢ્યું છે એ લોકોએ દેશમાંથી. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે અમે બહુ બધા પ્રોગ્રેસ કર્યા છે પણ બહુ બધું હજુ કરવાનું બાકી છે. અને આપણે હિસ્ટ્રી નથી ભણવાની, આપણે હિસ્ટ્રીમાંથી ભણવાનું છે.
કે આપણે આ બધું ભૂલો કરી છે, ફરીથી ભૂલો કરવા માટે ની જરૂર નથી, એ ભૂલોમાંથી શીખી લેવું જોઈએ. જી ઓકે, તો એક બાજુ એમ કહી શકાય કે શિક્ષણની નીતિ લઈને અત્યારે હાલ પણ ઘણા બધા ફેરફારો જરૂરી છે. બીજી બાજુ જ્યારે મેગા આપણે વાત કરીએ તો ભારતમાં અત્યારે સૌથી વધારે પડતું યુથ જે આપણી પાસે છે એટલે કે ઇન્ડિયા પાસે છે, અને તેમાં પણ અત્યારે હાલ જ્યારે કોઈ પણ આપણે આઝાદીના ટોપિકને લઈને વાત કરીએ તો ત્યારે તે આમ બોર થઈ જતા હોય છે કે કેમ યાર અત્યારે હાલ આઝાદીના ટોપિક. તો શું લાગી રહ્યું છે કે એક બાજુ જ્યારે આઝાદીના ટોપિકને લઈને અત્યારે હાલ યુવાધનને ઘણું બધું માહિતગાર કરવાની જરૂર છે કે નથી? ખાસી જરૂરત છે મારા હિસાબથી. જેમ સિદ્ધાર્થભાઈ હમણાં કહ્યું એમ કે એટલી બધી સંકુચિત માનસિકતા વધી રહી છે, ખાસ કરીને યંગસ્ટર્સમાં. એટલે આપણે એક પોઝિટિવ ચેન્જ જે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે એજ્યુકેશન સાથે, જેમ મરનભાઈ કહ્યું કે લોકોની વિચારસરણી જે છે પોઝિટિવ થવી જોઈએ, એના બદલે દરેક બાબતે સોશિયલ મીડિયાનો એમાં ખાસી અસર છે મને એવું લાગે છે. એટલે ખાવા પીવા, પહેરવા, ઓઢવા, રહેવા, આ બધા વર્ષોથી આ બધી બાબતોમાં એક બહુ સંકુચિત માનસિકતા, એક ચોક્કસ પ્રેમ છે જે પરંપરાગત રીતે ચાલતી આવે છે, અને એમાં કોઈ લોજિકલ અભિગમ એડ કરીને યંગસ્ટર્સે જીવવાની બદલે બધા એટલા બધા બ્રેન વોશ પ્રકારના માઇન્ડસેટ સાથે જીવી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે યંગસ્ટર્સે એક બહુ જ લોજિકલ અને વૈજ્ઞાનિક અભિગમ ડેવલપ કરશે ત્યારે કદાચ ભારત ખરા અર્થમાં સ્વતંત્ર કે આઝાદ કહેવાશે. અને યંગસ્ટર્સ ની ખાસ કરીને વાત કરીએ તો એવા ઘણા બધા યંગસ્ટર્સ હું ખાસ કરીને જોતી હોઉં છું. તમે ટ્વિટર પર વચ્ચે તો હું થોડો ટાઈમ માટે નીકળી ગઈ હતી, એટલે મને એવું થયું કે બ્રેન વોશ લેવલ 3000 એ લોકોની જ ભાષામાં વાત કરીએ તો. એટલે આપણને ક્યારેક એવું થાય કે ધીસ ઇઝ ફ્રસ્ટ્રેટિંગ. એટલે મને દુઃખ થાય કે આ મારા દેશનો એક યંગ છોકરો કે છોકરી છે જે પોતાની વિચાર કે પોતાની સમજ પ્રમાણે બિલકુલ ન ચાલતા કટ કોપી પેસ્ટ નો જે જમાનો છે ને, એટલે આ 100 પ્રકારના એક પેલા આ કીધું એટલે જે પેલું આઈટી સેલ નું જે પ્રભુત્વ જે પ્રકારનું છે ને, બંને સાઈડ છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક વન પર્ટિક્યુલર સાઈડ, બટ આઈ એમ સેઇંગ કે બંને બાજુ એટલું બધું સ્ટ્રોંગ છે. કાન્ટ વી ડેવલપ અવર ઓન થોટ પ્રોસેસ? મારો એક એ સવાલ છે કે આપણે ભણ્યા તો ગણ્યા કેમ નહીં? એટલે ભણ્યા પછી વી આર નોટ એજ્યુકેટેડ, વી આર જસ્ટ લિટરેટ. એટલે મને લાગે છે કે આ પેલી ફર્સ્ટ જનરેશન એજ્યુકેશન આવે ને, જયારે પરિવારમાં પહેલું જનરેશન જયારે, તો તમને એ લાગે કે આ ભણી લીધું, પણ પછી એમના વાણી, વર્તન, વ્યવહારમાં એ પ્રોપર પેલું આવતા થોડો સમય લાગે ને. એવું છે કે આ જનરેશન એઝ ઓફ નાવ આઈ એમ નોટ ફાઇન્ડિંગ ઇટ ઇન અ વેરી પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ. મે બી વી કુડ બી હોપફુલ, ફિંગર્સ ક્રોસ, કે વિથ ટાઈમ આપણે આ જે સંકુચિત માનસિકતા છે એમાંથી બહાર આવીએ અને લોજિકલ વૈજ્ઞાનિક અભિગમ ડેવલપ કરીએ વિથ ચેન્જિંગ ટાઈમ્સ. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે, અને આપણે એ સંકુચિત માનસિકતા કોક ફીડ કરે કેમ આપણે લખીએ છીએ, મને નથી સમજાતું. એટલે મને ખરા અર્થમાં યંગ ઇન્ડિયા જે છે એ ખરેખર સ્વતંત્ર નથી લાગતું. સાવ નાની બાબત છે કે તમે જ્યાં જુઓ ને ત્યાં, આઈ એમ નોટ બીંગ સિનિકલ ઓર નેગેટિવ, રેડિયો ઇઝ થિયેટર ઓફ માઇન્ડ. એટલે હું તમને ખાલી એક ઇમેજિન કરું કે આજે હું એક ટ્રાફિક સિગ્નલ પર જાઉં ને, તો લોકો ટ્રાફિક સિગ્નલ તોડતા દેખાય. જ્યાં સુધી પોલીસ તમને ત્યાં ફાઇન નહીં કરે ને ત્યાં સુધી યુ વિલ નોટ વિશ ટુ ફોલો. એવા બહુ જ ભારતના ઓછા શહેરો છે જ્યાં હું પોતે રાતના 12 વાગી ગયા, ત્યાં પોલીસ નથી ઊભું, છતાંય મારે આઈ વોન્ટ ટુ ફોલો, કારણ કે એ રૂલ છે. આઈ નીડ ટુ ફોલો. આઈ એમ અ પ્રાઉડ સિટીઝન ઓફ માય કન્ટ્રી, અ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ માય કન્ટ્રી. એટલે પહેલો રૂલ તો એ હોવો જોઈએ કે ઇન્ડિપેન્ડન્સ સાથે એક રિસ્પોન્સિબિલિટી આવે. એટલે બધું ફંડામેન્ટલ અધિકારો ભોગવી લેવાની જે વાત છે ને, એને કદાચ સમજીએ કે ત્યારે ભોગવી શકો ફોર અ લોંગ ટાઈમ. સસ્ટેનેબલ ઇન્ડિપેન્ડન્સ ત્યારે રહે જ્યારે આપણે ખરેખર રિસ્પોન્સિબિલિટી સાથે ઇન્ડિપેન્ડન્સને આપણે એન્જોય કરીએ. માત્ર ભોગવી લેવી એ જે માનસિકતા છે એમાંથી મારે બધું લઈ લેવું છે પણ મારે કશું આપવું નથી. ઇટ ઇઝ ગીવ એન્ડ ટેક, રાઈટ? તમને દેશ સામો ત્યારે આપશે when you will give something in return. So let's behave responsibly in order to enjoy this independence for a long sustainable period of time. પણ અત્યારે સિગ્નલ ઘણા પર જાઓ યુથ પણ એટલે એવું એક કહી બાજુ રહ્યા છે. ક્યાંક પોલીસ લાંચ લેતી હોય અને કોઈ લાંચ દેતું હોય એ સિગ્નલ પર. થોડીક વાર થાય તમે થોડા આગળ જાવ એટલે નાનું એક સાવ બિચારું માલ ન્યુટ્રિશન બાળક તમારી ગાડી પર ઠક 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 કરશે. કેમ? તો કે એને એનો ફંડામેન્ટલ પાણીનો, ખાવાનો ને પીવાનો રાઈટ હજુ મળ્યો જ નથી. એટલે આપણે આપણા ખિસ્સામાં પડેલા 2 4 5 જે છૂટા રૂપિયા હોય આપીને આપણે ભારતનો એક ફ્લેગ કરી દઈશું. સો વેર ઇઝ ઇન્ડિયા ડેવલપિંગ? વેર ઇઝ ધ ઇન્ડિપેન્ડન્સ? ઇટ વિલ ઓનલી કમ
while we work together in a responsible way. I think it is missing, absolutely missing. મેઘા, ઘણીવાર એવું પણ અત્યારે જે ફીલ થતું હોય છે કે ઘણા યંગસ્ટર એમ કહેતા હોય છે કે અમને હજુ પણ સ્વતંત્ર રીતે કોઈ જીવવા નથી દેતું. આઈ અગ્રી. એટલે અને હું એવું કહું છું કે એમાં ક્લાસમાં ના પડીએ ને આપણે, ઇકોનોમિક ક્લાસ માં ના પડતા, કાસ્ટિઝમમાં ના પડતા, તમે દરેક ક્લાસમાં આ પ્રકારની જે ડિસ્ક્રિમિનેશન છે એ જોવા મળશે. આજે એક દલિત, મારે કાલે જ એક દોસ્ત જોડે વાત થઈ, આઈ એમ પ્રોડ્યુસિંગ અ વિડીયો સ્વાતંત્ર્ય ઉપર, સ્ત્રીયાર્થ ટીમ જે છે, પુસ્તક જે સ્ત્રીયાર્થ છે એના માટે, તમારા મતે સ્વાતંત્ર્ય એટલે શું? તો એક દોસ્તે મને કાલે બહુ સરસ વાત કરી. એ મને કે એક દલિત જ્યારે હેલ્મેટ પહેર્યા વગર એનો વરઘોડો કાઢી શકે ને, કે મને મારી નહીં નાખે ડર સાથે બિચારો એક હેલ્મેટ પહેરીને દલિત પોતાનો વરઘોડો જ્યારે કાઢતો બંધ થશે, ત્યારે ખરેખર ભારત ઇન્ડિપેન્ડન્ટ ગણાશે અને સ્વતંત્રતા પૂર્વક દરેક ક્લાસ અને ક્રીડ જીવતી દેખાશે કે વર્તાશે. 377 ભાઈ ગે એન્ડ લેસ્બિયન રિલેશનશિપ ને એક લીગલ સ્ટેમ્પ મળ્યા પછી પણ એક ઘૃણા સાથે જોવી અથવા તો એને એક ગાળ તરીકે ઉપયોગ કરવો, એ જ્યારે થશે ત્યારે ભારત મારા ખ્યાલથી ઇન્ડિપેન્ડન્ટ કહેવાશે. આજે ગર્લ્સ ની વાત કરીએ તો દીકરા માટે ફોરેન એજ્યુકેશન માટેનું એક સેપરેટ બજેટ કાઢવામાં આવે ને દીકરી માટેના લગ્ન માટેનું બજેટ કાઢવામાં આવે, પણ દીકરીને આપણે સક્ષમ બનાવીએ, એવી ઇન્ડિપેન્ડન્ટ બનાવીએ, એવી સ્વતંત્ર એને બનાવીએ, એનું એજ્યુકેશન પાછળ એટલું બધું પેરેન્ટ્સ વિચારીને સ્ટ્રેટેજિકલી પ્લાન કરે કે તમારે પછી આગળ પાછળ જોવાનું જ ના રહે. You know, she drives her own life with a lot of confidence and power. So youngsters are not following what it should be, responsibly, strategically પોતાના જીવનનું ઘડતર કરવું, ફંડામેન્ટલ રાઇટ્સ નો ઉપયોગ કરીને. We are a democratic country. એ નથી બરાબર થઈ રહ્યું according to me. જી સિદ્ધાર્થભાઈ, જ્યારે આપણે એક બાજુ આ તો યંગસ્ટરની વાત કરી, પરંતુ અત્યારે જ્યારે વિકાસ, હું કોઈ પણ પોલિટિકલ પાર્ટીના અર્થે હું બોલતો નથી, પરંતુ અત્યારે વિકાસ પણ છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અત્યારે આટલા આઝાદીના 7 દાયકા બાદ પણ. વાત સાચી છે, આમાં ના તો ક્યાં પડાય. જી, તો શું લાગે? હું પણ કોઈ પક્ષનો અત્યારે પક્ષ લીધા વિના વાત કરું છું. આઝાદી બાદ પણ હજુ સુધી તે પ્રકારનો વિકાસ થયો નથી, તો આની પર એવું લાગી રહ્યું છે. ફરી રિપીટ કરશો, તમારો અવાજ કપાયો. આઝાદી બાદ પણ અત્યારે હાલ એ જ પ્રકારનું અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે તેવું લાગી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિને હજુ છેવાડાના માનવી સુધી વિકાસ નથી પહોંચતો. છેવાડાના માનવી સુધી વિકાસ નથી પહોંચ્યો એ આપણે સ્વીકારવું જોઈએ. એની પાછળના કારણો અસંખ્ય છે, એ પણ આપણે સ્વીકારવું જોઈએ. આપણે ઘણી બધી વખત એવું સાંભળી ચૂક્યા છીએ કે વસ્તી વધારો એક બહુ મોટી સમસ્યા છે, એટલે આપણે એક વખત છેવાડાના માનવી સુધી સરકાર પહોંચે ત્યાં બીજી વસ્તી અમુક વધી ગઈ એટલે પાછો એ છેવાડો પાછો વધુ લાંબો થઈ જતો. પણ આમાં શું છે કે એની સાથે પોલિટિકલ વિલ પ્લસ બ્યુરોક્રસી, આ બે વસ્તુ, આ બે જે શું કહું એને, બે જે સમાજ છે આપણા, એ જ્યાં સુધી સાથે મળીને કામ નહીં કરે ને, કારણ કે આમાં એવું છે કે લોકશાહીમાં એવું છે કે જેને તમને મત આપીને ચૂંટ્યા હોય ને દે આર સર્વોપરી, એટલે એમનો ઓર્ડર ફાઇનલ ગણાય. પછી એમની સાથે તમારે કઈ તકલીફ હોય તો તમે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકો. આપણે તો તકલીફ એવું છે કે જે બાબુ લોક છે એ એવું માને છે કે આ તો બધા સમજ્યા, બધા અંગૂઠા છાપ છે. ખરેખર એવું નથી, બધા અંગૂઠા છાપ નથી પણ હોતા. આપણો જે ટોપ હાયરાર્કી જોઈએ તો કોઈ અંગૂઠા છાપ નથી, પણ તેમ છતાં એ લોકો એવું માનતા હોય છે અને એક એમનો પણ ઈગો હોય છે કે હું કરું તો જ આગળ થાય. એટલે આ બેની જે હુંસાતુસી છે ને એમાં આ ઘણું છેવાડાનો માનવી રહી જાય છે. સરકાર પાસે, મારા એક સગા એક જગ્યાએ નાના ટાઉનમાં, જો કે મારા સસરા, સગાની મારા સસરા જ એક વખતે ત્યાં ચીફ ઓફિસર હતા, એ મને કહેતા કે સિદ્ધાર્થ એટલો પૈસો સરકાર આપે છે ચિક્કાર એ આવડા માણાવદર જેવા નાના ગામને કે ગામની શકલ ફરી જાય, પણ લોકોને કામ નથી કરવું અથવા તો કામ કરતા ઇગ્નોર કરવું છે. એ કોની વાત આવી? એ થઈ બ્યુરોક્રેસીની વાત. હવે સરકારમાં પણ ભ્રષ્ટાચાર છે, બ્યુરોક્રેસીમાં પણ ભ્રષ્ટાચાર છે, એ બેને બનતું નથી, તો હવે આપણે જઈને ક્યાં જઈએ? એટલે આ જ્યાં સુધી, જેમ મેઘાએ વાત કરી કે જ્યાં સુધી આપણી જવાબદારી આપણે નહીં સમજીએ. એક નાનકડું ઉદાહરણ આપીએ. હમણાં જ લોકડાઉન ચાલ્યું, અમુક લોકો જોવા જતા હતા કે કોઈ બહાર નીકળ્યું છે કે નહીં, અને પોલીસને માર ખાવા પડશે.
એટલે આટલી હદ સુધીની બે જવાબદારી આપણામાં છે. જી તો એટલે એ બાબતે હું તો જો હું કાયમ પોઝિટિવ રહું છું. હું મારા દીકરાને સમજાવી શકું. જી જો હું મારા દીકરાને સમજાવીશ તો એ એના સંતાનોને સમજાવશે, તો આવનારી ત્રીજી ચોથી પેઢી લગભગ 150 વર્ષે કદાચ આપણે એક લાઈનમાં આવી શકીશું. એટલે હું મારું કાર્ય આ રીતના કરું છું. હું સમાજને ન બદલી શકું, જી હું મારા છોકરાને સમજાવી શકું. એટલે હું મારું કામ એ રીતના કરું છું. જી મનનભાઈ, જ્યારે આપણે શિક્ષણની નીતિને વાત કરતા હોઈએ છીએ ને, અત્યારે હાલ પણ ઘણા જે એવા વિદ્યાર્થીઓ છે કે વધારે હાયર એજ્યુકેશન માટે અત્યારે બહાર નીકળી જતા હોય છે, ઇન્ડિયાથી બહાર જતા રહે છે કે ત્યાં બહુ સારું એવું તો આપણને રોજગારી પણ મળે અને તેની સાથે સારું એજ્યુકેશન પણ મળે. એવું લાગી રહ્યું છે કે આઝાદી બાદ હજુ પણ ક્યાંક જે શિક્ષણમાં જે સુધારા વધારા કરવાના હોય તે હજુ સુધી થયા નથી, કારણ કે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ જે ઇન્ડિયા છોડીને અત્યારે કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ અત્યારે બાળકની વાત કરીએ મોટો થઈને એમ જ કહેતો હોય છે કે ના અત્યારે મારે હવે બહાર જ જવું છે, કેનેડા ભણવા માટે જવું છે, ઓસ્ટ્રેલિયા જતું રહેવું છે, એ રીતે જ કહેતા હોય છે. તો શું લાગી રહ્યું છે, શિક્ષણમાં હજુ પણ કંઈક ફેરફારની જરૂર છે? એટલે આનું કારણ એકલું શિક્ષણ નથી, આના બહુ બધા કારણ છે. અમે જ્યારે જોઈએ કે બહાર આપણે ફરવા જઈએ ત્યારે આપણે ચોખ્ખા રસ્તા જોઈએ, ઇમ્પોર્ટેડ ગાડીઓ જોઈએ, મોટી ઇમારતો જોઈએ, લોકોને શિસ્તમાં વર્તતા જોઈએ, એનાથી લોકો બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે. ત્યાં કોઈ તમને ગાડીનો કાચ ઠોકીને પૈસા માંગવા ના આવે. તમને ત્યાં એવું લાગે કે વાહ કેટલું સરસ અહીંયા મોલ છે ને કેટલું સરસ બધું ખુલ્લી સોસાયટી છે. યુએસ કેનેડા જઈએ, ઓસ્ટ્રેલિયા જાય, લોકોને બહુ મજા આવે. આમાં પ્રશ્ન એકલો શિક્ષણનો નથી. શિક્ષણનો હોત ને તો આપણે સોલ્વ કરી ચૂક્યા હોત, કારણ કે આપણી પાસે આપણા આઈઆઈટી ને આઈઆઈએમ આર વન ઓફ ધ વર્લ્ડ બેસ્ટ. પણ ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ ધ સોસાયટી ઇન જનરલ. એટલે જેમ કે એમને એવું કીધું ને કે બધા નેરો માઇન્ડેડ છે, ક્લોઝ માઇન્ડેડ છે, બધા રિચ્યુઅલમાં ફસાયેલા છે, એ લોકો એની બહાર નથી વિચારતા. પછી અમને કીધું કે વિકાસ નથી, છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યો. આ બધાની પાછળ એવું છે કે આપણું એજ્યુકેશન છે ને તે આપણે છે ને ભારતનું પ્રોબ્લેમ, ભારતનું વિઝન છે. લોકોની વિઝન જ નથી કે ઇન્ડિયા કેન બી સુપર પાવર. દે હેવ સ્ટાર્ટેડ વિથ ઇન્ડિયા શુડ નોટ બી પુઅર, એટલે આપણે વી આર નોટ પુઅર. ઇનફેક્ટ તમે જો ડેટા જુઓ તો ઇન ધ પાસ્ટ 10 years સૌથી વધારે આપણે લોકોને પોવર્ટીમાંથી બહાર કાઢ્યા છે. એટલે છેવાડાના માણસને થોડોક વિકાસ પહોંચ્યો છે, પણ હું એવું નહીં કહું કે ઇનફ છે. આપણે તો વિઝન એવું રાખ્યું કે આપણે પુઅર ને કરવાનું. આપણે એવું ના રાખ્યું કે આપણે વર્લ્ડ ક્લાસ છીએ. આપણી પાસે કેમ વર્લ્ડ રિચેસ્ટ 10 લોકો ના હોય. આજે મુકેશ અંબાણી એ કરીને બતાવ્યું છે કે જ્યાં સૌથી વર્લ્ડ હાઈએસ્ટ પુઅર પોપ્યુલેશન છે ત્યાં ટોપ 10 રિચેસ્ટ પર્સન બી હોઈ શકે. વી આર અ કન્ટ્રી ઓફ ડાયવર્સિટી. બધું હોઈ શકે આપણે ત્યાં. પ્રશ્ન શું છે મારો કે કેમ આ $6-8 બિલિયન આપણે સોફ્ટવેર એક્સપોર્ટ $14 બિલિયન કરીએ છીએ, આપણે $8 બિલિયન નું ફોરેન યુનિવર્સિટીને પૈસા આપીએ છીએ આપણે એજ્યુકેશનમાં. હવે તમે સમજો એ કેમ ફોરેન યુનિવર્સિટીને આપવા પડે છે? એમાં પ્રોફેસર બી ઇન્ડિયન જ હોય છે, એમાં છોકરાઓ બી ઇન્ડિયન હોય છે, તો બી એ ભણાવવા માટે આપણે હાર્વર્ડ અને સ્ટેનફોર્ડને રૂપિયા આપીએ છીએ. એનું કારણ એ છે કે ત્યાં રિસર્ચ ઓરિએન્ટેડ જાય છે. ત્યાં એ લોકો છોકરાઓને મજદૂરો એટલે જેમ કે વર્કર ક્લાસ બનાવવા માટે નથી બનાવતા. ત્યાં એ લોકોની ઇનોવેશન સાયન્ટિસ્ટ એના માટે બનાવે છે. એમાં બધા એટ્રેક્ટ થાય છે. આપણે શું વિચાર્યું કે બધાને ગરીબીમાંથી બહાર કાઢવા છે, આપણે બધાને ફેક્ટરી વર્કર બનાવવા છે, એટલે આપણે બધી પદ્ધતિ વિચારી. એટલે મારો પોઈન્ટ એ છે કે જો આપણે આઝાદી જોઈતી હોય તો વી હેવ ટુ લુક એટ ધ સુપર પાવર. અવર કોમ્પિટિશન ઇઝ નોટ વિથ પાકિસ્તાન, અવર કોમ્પિટિશન ઇઝ વિથ યુએસ. જે દિવસે આપણા મગજમાં ઘૂસશે એ દિવસે ઇન્ડિયા ખરેખર આગળ આવશે. જી મેઘા, જ્યારે એક બાજુ અત્યારે આપણે તો યુથની તો વાત કરતા હોય છે, પરંતુ અત્યારે જ્યારે યુથની આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા સવાલ એક વખત ઊભા થતા હોય છે કે હવે કેવા પ્રકારની સ્વતંત્રતા માગતા હોય છે. તમે તો ઘણી બધી વાર જ્યારે યુથ જોડે છે તમે વાતચીત પણ કરતા હોવ છો અને તેમની સાથે જે કહી શકાય કે જે અલગ અલગ વાતો કરીને તેમની પાસે ઘણું બધું જાણતા પણ હોવ છો. તો શું લાગી રહ્યું છે કે અત્યારે યુવાધનને કયા પ્રકારનું તો સ્વાતંત્ર્ય જોઈ રહ્યું છે અથવા તો માગી રહ્યા છે તે લોકો? મને એવું લાગે છે કે બહુ છીછરી ડેફિનેશન છે બધા માટે સ્વતંત્રની એઝ ઓફ નાવ જોવા જાવ તો. મનનભાઈએ કહ્યું એમ કે આપણી કોમ્પિટિશન છે ને, એટલે આજે સવારના જ આઈ વોઝ હોસ્ટિંગ અ ઇવેન્ટ. આઈ વર્ક એઝ અ ફ્રીલાન્સ એન્કર, રાઈટ? તો હું છે ને આઈ વોઝ વર્કિંગ ફોર વોલમાર્ટ આજે સવારના. એટલે હું વર્ચ્યુઅલ ઓફસાઇટ હોસ્ટ કરતા પહેલા બ્રાન્ડ વિશે ગૂગલ કરી રહી હતી, તો મેં જોયું કે વર્લ્ડની ટોપ 10 બ્રાન્ડ છે ને એ 10 યુએસ ની જ છે.
બરાબર છે. એટલે જેમ તમે કહ્યું એમ કે તમે તમારું વિઝન તમે આમ ખોલું કરો ને, તો એ બધી બહુ જ ઇનોવેશન ઓરિએન્ટેડ બ્રાન્ડ્સ છે. એ સ્ટાર્ટઅપ કલ્ચર એટલે સ્ટાર્ટઅપ કલ્ચરને થોડું પુશ આપવાની કોશિશ કરી, પણ ખરા અર્થમાં ઇનોવેશનને જે પુશ મળવી જોઈએ એ હજી નથી મળી રહી. એવા આઈડિયાઝ હજુ બહાર કેમ નથી આવી રહ્યા? કારણ કે મારા ખ્યાલથી આપણા બધાના મગજમાં ડેવલપમેન્ટ કે વિકાસ એટલે પૈસા પૈસા પૈસા. આઈ થિંક વી ડોન્ટ ફોકસ ઓન ઇનોવેશન. એટલે આપણે આઈડિયા ઓરિએન્ટેડ નહીં, પૈસા આપણું એક જ ફોકસ છે કે આપણે તો ભાઈ એક આઈડિયા મસ્ત બનાવી, સ્ટાર્ટઅપ શરૂ કરીને વેચીને હું નવરી પડી જાઉં. આઈ થિંક ઇફ ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફોકસ, તો મને લાગે છે કે કદાચ ક્યાંક આપણે ભૂલ ભરી વાત છે કે આ મોલ કલ્ચર ને મલ્ટીપ્લેક્સ કલ્ચર થી અંજાયેલી જે પ્રજા છે ને, એ જ્યારે ખરા અર્થમાં વિકાસ શું છે અને સ્વતંત્રતા શું છે એ સમજશે ને, ત્યારે મને એવું લાગે છે કે આપણા વિચારો એક સ્ટ્રીમ લાઈન થશે ને પછી આપણે ખરા અર્થમાં સ્વતંત્ર જિંદગી જીવતા શીખવાનું શરૂ કરીશું. એટલે પહેલા તો આપણે ખૂબ વાંચવાની જરૂર છે. આ મને એવું લાગે છે કે એક તો ટાઈમ કિલિંગ સોશિયલ મીડિયાના જેટલા ફાયદાઓ છે ને એટલા નુકસાન પણ છે. એટલે મને એવું લાગે છે કે યંગસ્ટર્સ ડોન્ટ રીડ. એટલે ખરા અર્થમાં પોતાનું વિઝન ડેવલપ કરવા માટે જે વાંચવું જોઈએ ને, મને તો આખી જિંદગી મારી માએ એવું જ કીધું છે કે અમે તો વેકેશનમાં રોજ એક બુક વાંચતા. તમે આજે વર્ષમાં એક બુક પણ એક યંગસ્ટર વાંચે ને તો એટલું બધું ગાગા કરી કાઢે સોશિયલ મીડિયા પર. અને એટલે એ જે આખું જે આદત છે ને વાંચન વિચારની, અને મને એવું લાગે છે કે વાદ નહીં સંવાદ કરતા શીખીશું ને આપણે. જેમ બહુ શરૂઆતમાં એક બહુ સરસ મજાની વાત સિદ્ધાર્થભાઈ કહી કે મને કોઈક ફીડબેક આપે તો હું ઓફેન્ડ થઈ જાઉં. મને કોઈ સારી વાત કહે તો એમાંથી હું શીખું, એના બદલે હું ઓફેન્ડ થઈને પોતાની જાતને હું ડિફેન્ડ કરવા માટે પહેલી 4 વસ્તુ મૂકી દઉં. એમ નહીં વિચારું કે હાઉ કેન ધીસ ફીડબેક કેન હેલ્પ મી ઇમ્પ્રુવ. એ વિષય પર નહીં વિચારે યંગસ્ટર્સ, ત્યાં સુધી કદાચ નહીં થાય. અને તમે અલગ અલગ પરિપ્રેક્ષમાં જે એ લોકોની એક્સપેક્ટેશન પૂછી છે, તો હજી આજની તારીખે મને તો નવાઈ લાગે છે કે એવા કેટલા બધા પરિવારો છે કે જ્યાં ભણેલા અમુક સારા ખરા અર્થમાં એજ્યુકેટેડ ડોક્ટર્સ કક્ષાના લોકો પણ જો એમની ડોટર કે એમનો સન કદાચ કોઈ બીજી કાસ્ટમાં लग्न कर, रिलीजन तो दूर की बात है भाई, सिर्फ कास्ट भी अगर अलग कोई चेंज करेगा शादी के लिए, लव मैरिज चूज करशे, तो ये बाप एनी દીકરીને થોડો સમય તો બતાવશે ને. એ લેવલના જો એજ્યુકેટેડ લોકો વર્તન કરતા હોય કે મારો પાર્ટનર સિલેક્ટ કરવામાં મને પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઈએ, ફંડામેન્ટલ રાઈટ છે, એ નથી મળી રહ્યું. અને એવા ઘણા બધા એવા આસ્પેક્ટ છે કે જેમાં યંગસ્ટર્સે હજી લડવું પડે છે. હજુ એમ કહી શકાય કે જ્યારે પરિસ્થિતિ તો ઘણી બધી અત્યારે જે વિકટ છે, પરંતુ અત્યારે આઝાદીના જે 7 દાયકા વીતી ગયા છે, હજુ પણ ઘણા બધા પરિવર્તનની જરૂર છે. જ્યારે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પણ અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિ બહાર ના જાય ભારતની, અને ભારતમાં તે પ્રમાણેનું શિક્ષણ મળે તે પણ ઘણું જે અત્યારે જરૂરી બની ગયું છે. અને તેની સાથે વિકાસની વાત કરીએ છીએ કે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, તે પણ અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિ હોય તે અત્યારે ભારતમાં રહીને જ તે કરી શકે તેવું અત્યારે હાલ ઘણું જરૂરી છે. અને બીજી બાજુ જ્યારે યુવાધન તો આપણી પાસે એટલે કે ભારત પાસે ઘણું બધું છે, અને તેનો સદુપયોગ કરવો એ પણ જે અત્યારે હાલ ભારત ઉપર જ છે. અને તે યુવાધન પણ જે તેમનું જે અત્યારે યુવાની છે તેનો પણ સદુપયોગ કરે તે પણ ઘણું જરૂરી બની ગયું છે. તો આજના જે વિશેષ કાર્યક્રમમાં મેઘા, મનનભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું. રજા આપશો. નમસ્કાર.